અબડાસા તાલુકાના નલિયા ખાતે અબડાસા ભારતીય જનતા પાર્ટી કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું અને જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ અંતર્ગત મુખ્ય મથક નલિયા ખાતે ભારતીય જનતા પાર્ટી કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું, જેમાં કચ્છ મોરબી સાંસદ વિનોદ ચાવડા અને ભારતીય જનતા પાર્ટી જિલ્લાધ્યક્ષ દેવજી વરચંદના હસ્તે આ કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું, જેમાં કોઠારા, નલિયા અને વાયોર ખાતે ભારતીય જનતા પાર્ટી કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. તો યોજાયેલ જાહેર સભામાં સૌપ્રથમ દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો અને ત્યારબાદ ઉપસ્થિત મંચસ્થ મહેમાનોનું સન્માન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ મુખ્ય મથક નલિયા ખાતે જાહેર સભા યોજાઈ હતી, જેમાં અબડાસા તાલુકાના ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો, અગ્રણીઓ અને સામાજિક કાર્યકર્તાઓ તથા આજુબાજુના ગામોના લોકો ઉપસ્થિત રહ્યા હતા. તેમજ મોટી સંખ્યામાં અનેક લોકોએ હાજરી આપી હતી. કોઈ પણ જાતની અનિચ્છનીય ઘટના ન બને તે માટે પોલીસે કાફલો હાજર રહ્યો હતો. સાંસદ વિનોદ ચાવડાએ એવું જણાવ્યું હતું કે 5 વર્ષમાં રહેતા વિકાસના કામો જલ્દી પૂરા થશે. કચ્છમાં કોઈ પણ જાતના વિકાસના કામો થયા છે તો એ ભાજપની સરકારે જ કર્યા છે. હજી પણ કોઈ જ જાતના વિકાસના કામો ગામડાઓમાં, શહેરોમાં વિકાસના કામો જલ્દી પૂર્ણ કરવામાં આવશે. નર્મદાના નીર કચ્છના મોડકુવા સુધી પહોંચ્યા છે અને હવે પાઇપલાઇનો દ્વારા આ ડેમો ભરવામાં આવશે. આ અંતર્ગત તેઓએ જણાવ્યું હતું કે અબડાસા લોકોનું સાકાર સપનું થશે અને વધુમાં એવું પણ કહ્યું છે કે આગામી 7મી મેના રોજ સવારથી સાંજ સુધીમાં મતદાન મથકે તમારો કિંમતી મત આપી ભારતીય જનતા પાર્ટીને વિજય બનાવવા માટે અપીલ કરી હતી. જાહેર સભામાં મોટી સંખ્યામાં ભાઈઓ અને બહેનો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યકર્તા મિત્રો, ભાઈઓ અને બહેનો, મિત્રો, વિશ્વની સૌથી મોટી પાર્ટી ભારતીય જનતા પાર્ટી અને દુનિયાના સૌથી લોકપ્રિય નેતા આ દેશના વડાપ્રધાન સન્માનીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ જ્યારે ત્રીજી વખત સરકાર બનાવવા જઈ રહ્યા છે, ત્યારે એમની ટીમમાં આપણા વિનોદભાઈને એ પસંદગી થઈ છે. ત્યારે આપણે સૌને કચ્છી માળુઓને બધાને એ ગૌરવ થાય કે કારણ કે નરેન્દ્રભાઈનું જે કામ હોય. પાટનગર નલિયા મુકામે આજે લોકસભાની ચૂંટણીલક્ષી કાર્યાલયનું ઉદ્ઘાટન અને ભવ્ય સભાનું આયોજન કરવામાં આવ્યું. પોણા 2 મહિનાની અંદર આપણા કચ્છનો વિવિધ ગામોની અંદર પ્રવાસ થયો છે. વિવિધ જગ્યાએ જઈ કરીને અનેક ધર્મસ્થાનોની અંદર માથું ટેકાવ્યું છે. અનેક સમાજો સાથે, લોકો સાથે બેઠકો કરી છે. અને અબડાસામાં પણ આજનો અમારો જે 3 જગ્યાએ કોઠારા, નલિયા અને વાયોર મધ્યે સભાનું આયોજન, કાર્યાલયનું ઉદ્ઘાટન, કચ્છની અંદર પણ અનેક કાર્યાલયના ઉદ્ઘાટન થઈ રહ્યા છે. ત્યારબાદ લખપત તાલુકાનો અમારો પ્રવાસ છે. કુલ મળીને મારી ટિકિટ ડિક્લેર થયા પછી સતત આ અબડાસાની અંદર અનેક વખત વારંવાર આવવાનું થયું છે. શરૂઆતમાં અનેક મંદિરોના દર્શન કરવા હું આવ્યો હતો, ત્યારબાદ મારા ગામડાઓનો પ્રવાસ થયો હતો, ત્યારબાદ અનેક સામાજિક બેઠકો આગેવાનોને મળવા આવી હતી. અને આજે જ્યારે કાર્યાલયનું ઉદ્ઘાટન છે ત્યારે હું જે વાતાવરણ જોઈ રહ્યો છું, નરેન્દ્ર મોદી સાહેબની લોકપ્રિયતા આખા દેશની અંદર જે આપણે જોઈ રહ્યા છીએ અને કચ્છની અંદર પણ લોકોની અંદર ઉત્સાહ છે. અબડાસાના ગામડાઓની અંદર પણ ઉત્સાહ છે. આજે જે પ્રકારે લોકોનો વિશ્વાસ મળી રહ્યો છે અને છેલ્લા 10 વર્ષથી લોકોનો પ્રેમ મને મળ્યો છે, ત્યારે તમારા માધ્યમથી ચોક્કસ હું કહું છું અબડાસાને અનેક વિકાસના કામો આપ્યા છે. હમણાં જ આપણે જોયું અહીંયા કોલેજ અબડાસાને ભેટ મળી. અહીંયા નલિયાથી દેસલપુર રોડનું ખાતમુહૂર્ત થયું છે. ભવ્ય રોડ થશે. નલિયા સુધી બ્રોડગેજ ટ્રેન પણ જે કામ છે એ પણ કાર્યરત છે અને પૂર્ણ થશે અને અહીંયા ટ્રેન પહોંચશે. એ ઉપરાંત અહીંયા પિંગલેશ્વરની અંદર